તો આપમાં ચૈતર વસાવા સિવાય બાકીની એટલે કુલ 7માંથી 4 વિધાનસભામાં 2 સીટ ઉપર ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભામાં જીતવા માટેનો એક પ્રયત્ન કરી. જોઈ લો મિત્રો, ખુદ પાટીલ સાહેબે કીધેલું છે કે ભરૂચ લોકસભા ચૂંટણી અને ભાવનગર લોકસભા 2 સીટો ભલે જાય આમ આદમી પાર્ટીના, પરંતુ અમારી જે બાકીની સીટો છે અમે 5 લાખ લીડથી જીતીશું. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. સૌથી મોટા સમાચાર. જી હા મિત્રો, વિડીયો મેં સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ચૂંટણી લડતા પહેલાં જ જાહેરાત કરી દેવામાં આવી છે, જીતની જાહેરાત કરી દેવામાં આવી છે. શું આ શક્ય છે? જી હા મિત્રો, જેમ કે આવી છે કે પાટીલ સાહેબે ખુદ કહ્યું છે કે ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભા 2 સીટો બીજેપીમાંથી જઈ રહી છે. છેતરભાઈ વસાવા સિવાયની જે ઉમેશભાઈ મકવાણા જે ભાવનગર જે લોકસભા લડી રહ્યા છે એ પણ અમારી બીજેપીને ખૂબ મજબૂત છે એવું પણ કહી રહ્યા છે. પરંતુ છેતરભાઈ વસાવાનું તો નામ જ કાઢી નાખવામાં આવ્યું છે. જી હા મિત્રો, કેમ કે ભરૂચ લોકસભા ચૂંટણી તો પહેલાંથી જ જીત આપી દીધી છે. જેમ કે આવી છે કે 5 લાખથી લીડ અમે જીતીશું એવું પણ કહી રહ્યા છે. પરંતુ ચૂંટણી લડતા પહેલાં જ 2 સીટો પર હાહાર મચાવી દીધો છે. જી હા મિત્રો, છેતરભાઈ વસાવા અને ઉમેશભાઈ મકવાણા જે બે આમ આદમી પાર્ટીથી લોકસભા ચૂંટણીઓ લડી રહ્યા છે, આ 2 સીટો છે એ ચૂંટણી લડતા પહેલાં જ જીત આપી દીધી છે. ખુદ પાટીલ ભાઈ સાહેબે કીધું છે કે આ 2 સીટો સિવાયની જે બધી સીટો છે અમે 5 લાખ લીડથી જીતીશું, પરંતુ પૂરો ટ્રાય કરીશું કે આ 2 સીટો પર પણ અમે 5 લાખથી વધારે વોટથી જીતીશું. પૂરો ટ્રાય કરીશું એવું કહી રહ્યા છે. જ્યાં મિત્રો, ચૂંટણી લડતા પહેલાં જ જીત આપી દીધી છે. ખૂબ પાટીલ સાહેબે જ જણાવ્યું હતું. જ્યાં મિત્રો જેમ કે આવી છે કે ગુજરાતમાં ટોટલ 5 સીટો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે 2024ની, અને સાથે દિલ્હીના મુખ્યમંત્રી તેમજ પંજાબના મુખ્યમંત્રી ફરી એકવાર ગુજરાતના મુલાકાતે લે છે. જ્યાં મિત્રો, મુલાકાત ક્યારે લેશે એમની તારીખ ડિક્લેર નથી થઈ, પરંતુ જે આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્ય લડી રહ્યા ચૂંટણી ત્યારે એમની મુલાકાતે જરૂર આવશે એવું કહી રહ્યા છે. જ્યાં મિત્રો, આ વિડીયોની અંદર બસ આટલું જ. આપણે મળીશું એક નવા વિડીયોમાં. મિત્રો, હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. મિત્રો, તમને તો ખબર છે કે આ વિડીયો બનાવવા માટે કેટલી મહેનત કરવું પડે છે, અને સાથે તમને લાઈવ તાજા સમાચાર બતાવી રહ્યો છે. જ્યાં મિત્રો, આ વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, વંદે માતરમ.